સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્યુહોટેલ બેન્ક્વેટ ખાતે શારદા વિદ્યા મંદિરની રીયુનિટેડ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વર્ષ બાદ પૂર્વ વિદ્યાર્થીઓ એક જ મંચ પર ભેગા થતા ખુશી અને લાગણીઓનો ભય માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં શિક્ષક અને વિદ્યાર્થીઓએ શાળાકાળની યાદો ફરી તાજી કરી હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વ્યુહોટેલ બેન્ક્વેટ હોલ ખાતે શારદા વિદ્યા મંદિર રીયુનિયન 2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગોપાલનગર પાંડેસરામાં આવેલી શારદા વિદ્યા મંદિરના પૂર્વ વિદ્યાર્થીઓ વર્ષો બાદ એક જ મંચ પર ભેગા થતા ખુશી અને લાગણીભર્યો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં વિવિધ બેચના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી જૂની યાદોને ફરી તાજી કરી હતી. લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળતા પૂર્વ વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી ઉમાકાંતભાઈ સાહેબ, વ્યવસ્થાપક યોગી સર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રિન્સિપલ નરેન્દ્રસિંહ ચાવડા સર તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય હિનાબેન અદવરિયું સહિત શિક્ષકગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ભાષણ સાથે કરવામાં આવી હતી. પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળા કાળના અનુભવો અને શિક્ષકો સાથે જોડાયેલા સ્મરણો વહેંચ્યા હતા. વર્ષો બાદ મિત્રોને મળતા અનેક પૂર્વ વિદ્યાર્થીઓ ભાવુક બન્યા હતા. રીયુનિયન દરમિયાન વિવિધ મનોરંજક કાર્યક્રમો, રમૂજી પ્રવૃત્તિઓ, ગેમ્સ, સંગીતમય રજૂઆતો, સન્માન વિધિ અને સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંગીત અને મસ્તીભર્યા માહોલ વચ્ચે સૌએ આનંદ માણ્યો હતો. સાથે જ શિક્ષકોનું વિશેષ સન્માન કરી તેમના શિક્ષણ ક્ષેત્રના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શારદા વિદ્યા મંદિર રીયુનિયન 2024 ઓલ ટીયર ટીમ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ આયોજનની પ્રશંસા કરી ભવિષ્યમાં પણ આવા મિલન સમારોહ યોજતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે તમામ ટ્રસ્ટીઓ, શિક્ષકગણ, પૂર્વ વિદ્યાર્થીઓ અને આયોજક ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.